કે રસહીન થઈ ધરા અને દયાહીન થયો નૃપ. સરકારશ્રી તરફથી તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 1358 જે મકાનો છે એને ડિમોલિશન માટેની નોટિસ આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને એનું બાળપણ જ્યારે છીનવાતું હોય ને તો એને બહુ સૌથી મોટો એને આઘાત લાગે છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલા કરોડો રૂપિયા બનાવી લે છે ને સાહેબ, તો એ કોઈ દેની ધરતી મૂકવા માંગતો નથી. 50 થી 60 વર્ષ ના પુરાવા એના ફાધર ના હોય ને એ કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે મામલતદારે આવે બધાએ દીધેલા છે. મને બીજી નોટિસ સીધી કહી દીધી 7 દિનની અંદર ખાલી કરી દેવાનું. આ સરકારની એક શું કઈ ચાલ છે કે અટાણે 1300 નો આપી પછી હરવે કરીને આખું જંગલેશ્વર સાફ કરી નાખવાનું. જે વિધવા બાયુ છે, જેના નાની ઉંમરમાં જે દીકરા દીકરીના ફાધર એક્સપાયર થઈ ગયેલા છે, એ વ્યક્તિ ક્યાં જાહે અને હું કમાય અને હું ખાહે. હું આપણા ગુજરાતના જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની જેની ઇમેજ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલને ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આપને ખાસ વિનંતી કરું છું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘણા વર્ષો પહેલા હું જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ત્યારે એક કાવ્ય ભણવામાં આવતું હતું. કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું એક કાવ્ય હતું ગ્રામ્ય માતા. એની એક પંક્તિ હતી કે રસહીન થઈ ધરા અને દયાહીન થયો નૃપ. એ જે પંક્તિ છે એ આજે પણ જ્યારે સરકારી જુલમ છે લોકો ઉપર વધી જાય છે ને ત્યારે લોકો યાદ કરતા હોય છે કે આ રસહીન ધરા શા માટે, આ ધરતીમાંથી રસ શા માટે ખતમ થઈ ગયું. તો કે નક્કી છે એનો રાજા છે જે નૃપ છે દયાહીન થયો હોય તો જ આ ધરતીનું જે રસ છે એ રસહીન ધરા થાય. આ વાત આજે ફરી એટલા માટે યાદ કરવી પડે છે કે રાજકોટ, જેને આપણે રંગીલું રાજકોટ કહીએ છીએ, એનો રંગ જેને પાલન પોષણ કરવાનું કામ કર્યું છે એવા જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં શ્રમિકો મોટા પાયે રહે છે. આ કોઈ ધર્મ નાત જાતની વાત નથી, આ ઇન્સાનની વાત છે. એ લાખો ઇન્સાનો જંગલેશ્વર વિસ્તારમાં રહે છે. દરેક નાત જાત કોમના 18 વર્ણના લોકો ત્યાં રહે છે અને આ લોકો આજકાલના ત્યાં રહેતા નથી. સરકારી જમીન હોય કે બિન સરકારી જગ્યા હોય એ કોઈ અગત્યનો મુદ્દો અત્યારે નથી, પણ મુદ્દો એ છે કે લાખો ઇન્સાનો છે એ માંડ પોતાનું પેટિયું રડી અને એક છત ત્યાં મેળવી અને એના આશરે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આ ઇન્સાનો ઉપર, આ લાખો ઇન્સાનો ઉપર અત્યારે સરકારી આફત આવી છે. કુદરતી આફતો આવતી હોય છે, એનો આપણે સાથે મળી અને એનો મુકાબલો કરતા હોય છે. સાથે મળીને એમાં આપણે કામ કરી અને એમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતા હોય છે. ધરતીકંપ છે, પૂર છે, આવી પરિસ્થિતિમાં પણ આ તો સરકાર સર્જિત કે માનવ સર્જિત આફત છે. એ લાખો ઇન્સાનો ઉપર જડુંબાઈ રહી છે. ગમે ત્યારે એ લોકોની છત છીનવાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ જંગલેશ્વર વિસ્તારના લોકોની વેદનાને વાચા આપવા માટે એક યુવાનનો ચહેરો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર સતત ચમકી રહ્યો છે, સતત સામે આવી રહ્યો છે. આ યુવાન છે એ પોતાની ભાષામાં પોતાની રજૂઆત કરે છે અને આ વિસ્તારના જ રહેવાસી છે. આ રાહુલભાઈ ડાંગર આજે આપણી વચ્ચે ચક્રવાત ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રાહુલભાઈ, આપનું સ્વાગત છે. હું આપને એ પૂછવા માંગુ છું કે તમે કેટલા વર્ષથી જંગલેશ્વરમાં રહો છો અને ત્યાંના લોકોની અત્યારે પરિસ્થિતિ કેવી છે? પહેલા તો આપની ચેનલ માધ્યમથી આપને ધન્યવાદ કરવા માંગુ છું કે મને બોલાવ્યો અને મારા વિસ્તારના 18 વર્ષના જે પબ્લિકના પ્રશ્ન છે એ આ મીડિયા થકી સરકાર સુધી પહોંચે ને એવી મારી અપીલ છે, બરોબર. એટલે હું છેલ્લા સાહેબ તમે જોવો ને તો મારી ઉંમર 28 વર્ષની થઈ. હું એ ધરતીમાં જન્મ્યો, ત્યાંથી આવડો મોટો યંગ થયો. મારું બાળપણથી માંડીને એ ધરતીમાં મેં ગાળેલું છે, એ જગ્યા ઉપર. અને એ જ જે નદી સરકાર શ્રી જે દેખાડે છે કે આજે રિવરફ્રન્ટની, એમાં અમે નાયેલા છીએ સાહેબ, બરોબર. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, આજે સરકાર એમ કહી દે મકાન પાડી નાખવું હોય, કોઈ પણ વ્યક્તિને એનું બાળપણ જયારે છીનવાતું હોય ને તો એને બહુ સૌથી મોટો એને આઘાત લાગે છે. કારણ કે જે ધરતી ઉપર એ રમીન મોટો થયો ને સાહેબ, કોઈ પણ વ્યક્તિ ગમે એટલા કરોડો રૂપિયા બનાવી લે ને સાહેબ, તો એ કોઈ દેની ધરતી મૂકવા માંગતો નથી, બરોબર. એટલું મારું કહેવાનું છે. 28 વર્ષથી હું ત્યાં મોટો થયો. મારા ફાધર 50 વર્ષ ત્યાં રહેતા હશે. એની હાલની ઉંમર અટાણે 72 વર્ષ જેટલી છે સર. બરાબર. રાહુલભાઈ, અત્યારે જ્યારથી નોટિસો મળવાનું શરૂ થયું છે ત્યારથી જંગલેશ્વર વિસ્તારના લોકોની અંદર એક ભયનો માહોલ છે એવું આપણે કહી શકીએ. તો એ લોકોની વેદના શું છે? તમે તો એમની વચ્ચે રહો છો અને તમે
છેલ્લા ઘણા સમયથી વેદનાને વાચા આપવાનું કામ પણ સોશિયલ મીડિયાની અને મીડિયાના માધ્યમથી કરી રહ્યા છો, તો ખરેખર કેવી તકલીફ પડી રહી છે લોકોને? જો અટાણે તો સર અટાણે એક એવું થઈ ગયું છે, સરકારે જયારે નોટિસ જાહેર કરી ને પ્રથમ, તો આપણા કલેક્ટર સાહેબે શ્રીએ કહેલું કે 3 નોટિસ તમને આપીશું અને પછી તમને અંતિમ નોટિસ આપીશું. એ પહેલા એ આપણે ડોક્યુમેન્ટ માટે બોલાવેલા હતા, જેની હું સ્પષ્ટતા કરી દઉં કે બધા વ્યક્તિ જેને નોટિસ મળેલી હતી બધા પોતપોતાના પુરાવા, એટલે મારા ખ્યાલ પ્રમાણે છે ને ત્યાં લગી તો 50 થી 60 વર્ષ ના પુરાવા એના ફાધર ના હોય ને એ કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે મામલતદારે આવે બધાએ દીધેલા છે. તો એમ ખબર નહીં કે એમાંથી સરકારે શું જાણ્યું શું શીખાય ખબર નહીં, પુરાવા લઈ લીધા અને મારા ઘરે ખુદની વાત કરું ને તો સાહેબ મને બીજી નોટિસ સીધી કહી દીધી 7 દિનની અંદર ખાલી કરી દેવાનું. અને બધા વિસ્તારની આજુબાજુના જેટલા નારોદા નગર છે, રાધાકૃષ્ણ નગર છે, ખોડિયાર મંદિર પાસે એ જેટલી સોસાયટી છે એ બધાને એવી જ રીતના એક નોટિસ આપેલી અને બીજી નોટિસમાં કહી દીધું 7 દિવસની અંદર ખાલી કરી દો. એટલે અટાણે મેઇન પ્રશ્ન શું બની ગયો, અટાણે એસએસસી ની એક્ઝામ આવે બરોબર, બોર્ડની એક્ઝામ, તો ત્યાંના સ્થાનિકો મારા જેવા યુવાનો હોય ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એ બધા એક તો અટાણે ડિપ્રેશનમાં આવી ગયા. મેન પ્રશ્ન તો એક બને અને આપણી સરકાર તો કે છે સૌનો સાથ સૌનો વિકાસ, દીકરીઓ ભણે આગળ વધે ખૂબ, તો અટાણે એ દીકરીઓની સાહેબ જે લાચારી થઈ છે ને તો એના માવતર મારી આગળ આવીને રોતા હોય, મારી વેદના મારા મકાનની બાજુમાં જ રહે. મને કહેતા હતા કે મારી દીકરી કે ભાઈ છાની નથી રહેતી. એટલે મેં એને પૂછ્યું શું થયું બેન, તો એમ કે હું નવા મકાને જાય મમ્મી મને કોઈ ઓળખતું નથી, કે મારી નિસાર છૂટી જાય કે બરોબર. એટલે પછી હું યંગ તરીકે મેં આશ્વાસન આપ્યું બેન થઈ જાય, સરકાર હવે આટલી બધી આંધળી બેરી ન હોય. અને જયારે ચક્રવર્તી ન્યૂઝ તરફથી જયારે અમે આવ્યા ને એટલે ગ્રાઉન્ડનો 0 રિપોર્ટ વ્યક્તિના ઘર સુધી જઈને એની સાથે રહીને મેં દેખાડ્યું છે. ત્યાં એવા શ્રમિક લોકો રહે છે કે સવારના 5 વાગે એ માર્કેટ યાર્ડમાં બકાલાની લારી ભરવા વહી જાય સાહેબ, અને હાંજે બકાલું વેચીને આવે ને ત્યારે એના ઘરના રોટલા હાલે છે. એટલે હું સરકારશ્રીને એમ કહું તમે સરકારી જમીન હોય તમારે પાડી નાખો, અમે ના નથી પાડતા, પણ તમે એના સામે એક વૈકલ્પિક જગ્યા આપો, જેના કારણે શું થાય કે પબ્લિક અટાણે બિચારો માન ટકનું લઈને ટકનું સાહેબ ખાઈ શકતો હોય, એને 4-5 હજાર ભાડા ભરવા પોસાય નહીં. તો એટલે તમને એક પેલા એને નોટિસ સ્ટે કરીને તમે કલેક્ટર સાહેબ શ્રી મેન અધિકારી જે પણ હોય ભાજપ સરકાર હોય કોઈ પણ સરકાર હોય, સરકાર સાથે નથી, પણ આ તમે માનસાઈની દ્રષ્ટિએ જોવો કે વ્યક્તિ હેરાન થાય છે. અને આપણો ભારત દેશ તો તમે કયો ને તો આઝાદ થયો ને એ પછી ત્યાં કેટલા બહારના જે વિદેશથી લોકો આવ્યા ને એને આપણે આશરો દીધો હોય. અને આપણે જામ સાહેબનું સ્ટેચ્યુ જોઈ જ છીએ, કેટલા જે આવ્યા હતા ગરીબ લોકોને હાચવા હતા, એટલે આ જેની પ્રતિમા છે. એટલે હું તમને ઉદાહરણ તરીકે એટલે કહું તમે સરકાર એવું કામ કરો, તમારી સરકાર હૈસે નહીં હોય ને પણ પબ્લિક તમને નાનો માણસો છે ને એ દુવા દેવો જો આટલું હતું ને તો અમે એ માટે આટલું કર્યું, તમે વહી જાવ સરકાર આવશે વહી જાય, પણ એક ઉદાહરણ દે એ આખી જિંદગી સામે રહેવાનું છે બરોબર. એટલે એકવાર તમે ગમે તે હોય મોટા નેતા હોય અધિકારી, એકવાર તમે ગ્રાઉન્ડની રિયાલિટી જોઈ આવો તમે કે પબ્લિકની શું વેદના છે, એને શું તકલીફ પડે છે, પછી તમે આગળ કોઈ પણ ડિસિઝન લ્યો. તમે તમારે રિવરફ્રન્ટ બનાવો જે બનાવવો હોય, અમે રાજકોટને અને આખા ભારત દેશની સાથે વિકાસ થાય આપણા દેશનો અમે એવું જ ઈચ્છીએ છીએ, પણ કોઈ પણ ગરીબની છત છીનવીને સાહેબ વિકાસ કરવો ને એ કોઈ રસ્તો નથી હોતો. એના માટે એક વૈકલ્પિક જગ્યા આપી દો પેલા બરોબર, કે આટલા દિવસમાં તમને ફેરવી દેહી, અહીંયા એને રહેણાંકની વ્યવસ્થા થઈ જાય, છોકરાની સ્કૂલ નો છૂટે, ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એનું ભવિષ્ય ન બગડે. અને ખાસ કરીને નાની દીકરીઓ અટાણે એટલી રડે છે સાહેબ કે વાત જ તમે પૂછોમાં. રાહુલભાઈ, ત્યાં સરકારશ્રી તરફથી તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 1358 જે મકાનો છે એને ડિમોલિશન માટેની નોટિસ આપવામાં આવી છે. તો હકીકતમાં ત્યાં કેટલા પરિવારો આ આખા સમગ્ર વિસ્તાર જ્યાં ડિમોલિશન થવાનું છે, સંભવિત ડિમોલિશન, ત્યાં કેટલા પરિવારો રહેતા હશે અને કેટલી સંખ્યામાં લોકોની ત્યાં વસ્તી હશે? એટલે અટાણે જો આપણે જોઈએ ને તો અટાણે એક આંકડો સરકારશ્રીએ બહાર પાડી દીધેલો છે કે 1300 મકાન બરોબર કે ડિમોલેશન ઉપર છે ને આ ગેરકાયદેસર છે. હાલો સાહેબ શ્રી અમે એને માની લે 1300 મકાન તમારા મુજબ હશે, પણ હું આ મીડિયાના માધ્યમથી એટલું કહેવા માનું કોઈ પણ ભણેલો કે અનપઢ વ્યક્તિ હશે ને હું એને એટલું કહીશ 2.5 કિલોમીટરની રેન્જ થાય નારોદા નગરથી લઈને બાપુનગરના કાંઠા સુધી 2.5 કિલોમીટરની આસપાસની રેન્જ થાય તો એમાં હું 1300 મકાન હશે. તો જો અટાણે તમે આ 1300 મકાનની નોટિસ ખાલી આપી તો પછી નદી કાંઠાના વિસ્તાર છે એને તમે કઈ અલગથી આપવાના હો
અમારી સાઈડ જે સોસાયટી રહી એ તમે પાડીને પછી આગળની શું તમે એમને રાખી દેવાના હો? એ મકાન તમે શું નથી ગણવાના? આ સરકારની એક શું કઈ ચાલ છે કે અટાને 1300 નો આપી પછી હરવે કરીને આખું જંગલેશ્વર સાફ કરી નાખવાનું? એટલે અત્યારે 1358 મકાનને નોટિસ આપવામાં આવી, પણ એ વિસ્તાર ખૂબ મોટો છે અને ત્યાં બીજા હજારો મકાનો આવેલા છે અને લાખોની વસ્તી એવું કહી શકાય. તો હવે અત્યારે જ્યારે છેલ્લા તબક્કામાં જે નોટિસમાં છેલ્લા 7 દિવસનો સમય આપી દેવામાં આવ્યો છે, ત્યારે જનતા છે બેહાલ પરિસ્થિતિમાં છે. એને ખબર નથી કે હવે આગળ એનું ભવિષ્ય શું છે. બરાબર, એની પીડા, એનો વિલાપ, એની તકલીફો એની વચ્ચે જીવી રહી છે. ત્યારે જે લોકોની જવાબદારી છે, જેને પ્રજાના પ્રતિનિધિ કહી શકાય એવા ચૂંટાયેલા કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદ શ્રી ત્યાં પ્રજાની ભાળ કાઢવા માટે આવેલા છે વિસ્તારમાં? જો મારા ખ્યાલ પ્રમાણે જાણ હે ને સર, ત્યાં લગી કોઈ વ્યક્તિને આવેલું નથી અને કોઈ આશ્વાસન નથી આપેલું કે અમે તમને સામે કઈ સુવિધા કરી આપીએ. કોઈ વસ્તુ, કોઈ મોટો નેતા, કોઈ કોર્પોરેટર શ્રી ગમે તે વિસ્તારના હોય કે ગમે તે પક્ષના, બરોબર, એ કોઈ આવેલું નથી. અને બીજી વાત સાહેબ એ કરી દઉં કે હું નાનો હતો ને ત્યારે બહુ પૂર આવતું. વરસાદ પેલા એ સમયમાં સારો થતો, બરોબર. મારી યંગસ્ટર ઉંમરમાં 18 વર્ષની કે સમથિંગ 15 વર્ષની ઉંમર લઈ લ્યો ને, તો એ નદીનું પૂર જે આવતું ને તો એ જંગલેશ્વર વિસ્તારમાં આવી જતું સાહેબ. પણ ત્યારે અમુક જે લોકોના નદી કાંઠાના જે મકાન છે ને એમાં પાણી આવી જતું ને, ત્યારે કોઈ સરકાર છે એને આમાં રસ નહોતો દાખવ્યો કે આ ગરીબ માણસ છે, આના ઘર તણાઈ ગયા છે, આના બિસ્તરા પોટલા લઈને ક્યાં જાહે, ક્યાં ખાહે, ક્યાં શું છે, બરોબર. તોય ત્યાંના અમારા જે સ્થાનિક લોકો હતો ને બધા ભેગા મળીને જ એને બિસ્કિટના પેકેટ ખવડાવેલા છે. ત્યારે કોઈ સરકાર ત્યાં નહોતી આવી. અને અટાણે હાલની તકમાં જે આ પરિસ્થિતિ છે, ગરીબ માણસ જો મેં જોઈ લ્યો, લેડીઝ, નાની દીકરીઓ એટલી લડે છે ને, રડવા માંડી છે કે મારું નિસાર છૂટી જાય, મારા સંબંધી, હું જ્યાં નાનપણથી મારું જીવન આટલું મોટું થયું હોય, કોઈ પણ એજ સુધી હોય ત્યાં રહ્યા હો, અમે રહીમાં આ માટીમાં, એ અમને મુકાઈ જાય એની એક ભીતિ સેવાઈ ગઈ છે કે અમે હવે ક્યાં જાહી, અમે શું રોજગાર કરશી. અને બીજી વાત એ સાહેબ હું કરી દઉં કે રાજકોટનો જે 10 થી 12% હું ગણું ને તો ફારો હોય ને મધ્યમ વર્ગમાં ગણાતો, તો દેશને, ગુજરાતને આગળ લેવા માટે આ મજૂર શ્રમનો હોય. અને જંગલેશ્વરનો વિસ્તાર એવડો મોટો છે ને સાહેબ કે ત્યાંથી બધા મજૂર જયારે કામ કરે છે ને 12 કલાક, ત્યારે આપણા ગુજરાતનો એમાં ક્યાંક ફારો હોય છે ને, ત્યારે આપણે આટલું ગુજરાત આગળ બને છે વિકાસશીલના તરફથી. તો સરકારને હું ખાલી એટલું કહેવા માંગીશ કે તમે ડિમોલેશન કરો, કોઈ વાંધો નથી, પણ તમે આ પબ્લિકની એકવાર વેદના સમજી તમે સામે આવી ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ જાઓ. અને નાના માણસમાં તમે ગણો ને તેમાં 25% જેટલા વ્યક્તિ એવા છે કે જે મકાન બીજે લઈ શકે છે, એની પોતાની સુવિધા કરી શકે, પણ 75% એવા છે કે કોઈ દી એના ભવિષ્યમાં મકાન એના ખુદનું સપનાનું નથી વિચારી શકે. અહીંયા એના પસીનાની મહેનતથી 50 વાર 30 વાર જે જગ્યા ઉપર એ મકાન બનાવેલું છે. તો આપણા બંધારણના કાયદા પ્રમાણે સાહેબ જોઈએ ને તો 30 વર્ષથી ગમે ત્યાં વ્યક્તિ રહેતો હોય ને એકને એક જગ્યાએ, એની પાસે એના આધાર પુરાવા હોય ને તો હાઈકોર્ટ પણ આપણે સુપ્રીમ કોર્ટની માનીને એમ કહે છે કે એ જગ્યાનો એ માલિક ગણાય છે. તો સરકાર એટલી મારી વાત ધ્યાને લે અને આને કંઈક વૈકલ્પિક સુવિધા કરી દે અને થોડોક ટાઈમ વધારે કે આટલા દિવસમાં કોઈ સંજોગોમાં ભેગું થાય એમ જ નથી 7 દિવસની માલિપા. અને આજુબાજુના એરિયામાં ભાવ વધવા માંડ્યા છે મકાનના, કોઈ ભાડે દેવા રાજી નથી. અને બીજી વાત તો એ અશાંત ધારેલો સાહેબને લાગેલો છે. એટલે એ હિસાબે વ્યક્તિને કોઈ જે હિન્દુ હે, મુસલમાન હે, કોઈ વ્યક્તિને મકાન દેવા તૈયાર નથી થતું કે આ મુસલમાન એમ સમાજ ઉપર આંગળી ઉઠાવવામાં આવે છે. તો એ બિચારા ક્યાં જાહે, એની નાના નાના ફૂલકાઓ હોય, એના ભવિષ્યનું શું? એટલે સરકારશ્રીને 2 હાથ જોડીને અપીલ છે, તમે આમાં થોડુંક વિચારો અને થોડુંક તમે ધ્યાન દો કે આને કંઈક વૈકલ્પિક જગ્યા મળી રહે જેથી તે સ્થાયી થઈ શકે. અમારે કોઈ સાહેબ મોટા બંગલા નથી બાંધવા. આ ગરીબની વેદના એકવાર તમે ખાલી ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈને સાંભળી લ્યો ને તોય બસ છે. અમે એટલું સરકાર પાસે માંગીએ છીએ. રાહુલભાઈ, જે અસરગ્રસ્ત લોકો છે એની પરિસ્થિતિ અત્યારે દયનીય છે. હવે જ્યારે કુદરતી આફત આવતી હોય છે ને ત્યારે ધાર્મિક સંસ્થાઓ મેદાનમાં આવી જતી હોય છે, સમાજસેવી સંસ્થાઓ મેદાનમાં આવી છે, ક્યાંક લાડવા બનવા માંડે, ક્યાંક થોડી ફૂડ પેકેટ તૈયાર થવા માંડે અને બધી વ્યવસ્થાઓ થઈ જાય ને એને ક્યાંક સાચવવા ક્યાં સ્થળાંતરની પ્રક્રિયાઓ થાય ને. પણ આ તો
માનવ સર્જિત આફત છે. તો આ વખતે ત્યાં જંગલેશ્વરમાં અત્યારે કોઈ સંસ્થાઓ કે સમાજસેવી સંસ્થાઓ કે સમાજસેવકો કે જે છાપાની અંદર આપણે એમના મોટા મોટા ફોટા જોતા હોય છે કે ભાઈ આ લોકો આટલી અહીંયા સેવા કરે છે, અહીંયા ઈ કોઈ એવા લાખો લોકોની સમસ્યામાં કે સેવા માટે કોઈ આગળ આવ્યા છે? ના સાહેબ, અટાણ લગી તો કોઈ આવેલું નથી. અટાણે તમે જોઈ લ્યો ને કે ખુદ વ્યક્તિ અટાણે ખુદ એમ વિચારી રહ્યો છે કે હવે હું જઈશ ક્યાં. પેલા એ ડિપ્રેશન માંથી હજી બહાર નથી નીકળતો કે મારે જગ્યા ક્યાં રાખવી, છોકરાઓને ક્યાં ભણાવવા, શું કરવું, મારે રોજીરોટી છૂટી જાય. કારણ કે ત્યાં જંગલેશ્વરના વિસ્તારના રહ્યા ને સાહેબ, હું એક સ્પષ્ટ વાત કરી દઉં. એક બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયો પટેલ નગર પડે છે અને સામેની સાઈડ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયો પડે છે. એટલે જેટલું જંગલેશ્વર 2.5 કિલોમીટરની અંતરમાં જેટલું આવેલું છે, નારોદા નગર થી લઈને જંગલેશ્વર જેટલી ડિમોલેશનની સરકારશ્રી વાત કરે છે, એના બધાય લેડીઝ થી લઈને યંગ દીકરીઓથી દીકરાથી માંડી એ પાર્ટ ટાઈમ કારખાનામાં કામ કરે, 8-8 10-10 કલાક જેવડી જેની ક્ષમતા મહેનત કરવાની એટલું કામ કરીને એની રોજીરોટી હલાવે છે. હવે જો આ તમે એને અહીંથી ખાલી કરી દેહો, મકાન અમે ખાલી કરી દે ગરીબ માણસો, તો એ જાહે ને એટલે પ્લસમાં એક જે ધંધો એનો સેટ થયેલો છે ને એ નવી જગ્યાએ જાહે ને એટલે ત્યાં 350 રૂપિયામાં સાહેબ કામ કરતો હોય છે ને તો એને બીજી જગ્યાએ એને 200 રૂપિયા કે 250 રૂપિયા આપશે. એ શું કહે કે ભાઈ તું આવડતું નથી, તું થોડુંક તમે કામ કર, મહેનત કર, સ્પીડ નથી. એવી રીતના કઈ એનું એક તો રોજગારી ઘટી જાય પોતાની અને એને ડબલ મહેનત કરવી પડશે. પ્લસમાં એને ભાડાનું ટેન્શન હશે, એના ઘરના બધા સભ્યોનું ટેન્શન હશે કે હું પાલન પોષણ મારા સભ્યનું કરી શકીશ કે નહીં. બરોબર, એટલે સરકારશ્રીને થોડીક ધ્યાન દોરવામાં અને બધા જે મોટા મોટા સેવાભાવી સંસ્થાઓ ગમે ત્યાં હોનારત હાથે થાય તો બધા લોકો હાજર થઈ જતા હોય કે તમે તમારે ઉપાધિ ન કરતા, એટલે દીકરીઓને અમે આમ કરાવી દીધું, આ બધાને આમ કરાવી દીધું. પણ એક અટાણે જે ખરાબ સમય આલે છે ને જંગલેશ્વર વિસ્તારનો, એનામાં માટે બધા જેટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય ને સમાજસેવી ભાવિકો, એને હું એટલું કહેવા માંગુ, એકવાર તમે બધા આની વિઝિટ કરો અને આની પરિસ્થિતિ જોઈ જાઓ એટલે તમને ખબર પડશે કે આ જંગલેશ્વર છે ને શું છે. રાહુલભાઈ, એક વિષય એવો છે કે તમે કીધું એમ શ્રમિક વર્ગ છે ત્યાં, રોજનું કરીને રોજનું ખાતું હોય એવો. હવે આ 7 દિનની નોટિસ મળી એટલે એ બિચારા એ જગ્યા શોધવા માટે, બીજા ભાડાની જગ્યા મેળવવા માટે અત્યારે દરબદરની ઠોકરો ખાય છે, ભટકે છે. તો એની જે રોજની આવક છે એ અત્યારે બંધ થઈ ગઈ હશે. તો એના મને તો એવું લાગે છે કે એના માટે તો અસ્તિત્વનો ખાવાનો પ્રશ્ન અત્યારે જ મોટો થઈ ગયો. તો આવો માહોલ છે એ વિસ્તારમાં. હું મારું ખુદનું જ સાહેબ ઉદાહરણ લઈ લઉં ને તો હું છેલ્લા નોટિસ આવી ને 3 દિવસ થયા તો જે હું કામ કરતો હતો ને કામ હું પાછો દઈ આવ્યો કે સાહેબ અટાણે મારી સ્થિતિ નથી તમારું કામ કરીને દઈ શકું. મારે કેટલું બધું મીડિયમ ચેનલ થી આની પહેલા મેં કહી દીધું મારે આ ટેન્શન છે એટલે મેં કામ ધંધો મેં મારો ખુદનો મૂકી દીધો છે. તો વિચાર કરો હું અટાણે યંગ કમાઈ શકું એમ, પણ જેના ઘરે જે વિધવા બાયુ છે, જેના નાની ઉંમરમાં જે દીકરા દીકરીના ફાધર એક્સપાયર થઈ ગયેલા છે, એ વ્યક્તિ ક્યાં જાહે અને હું કમાહે ને હું ખાહે. મને તો એક મોટો પ્રશ્ન સૌથી વધુ કહું તો એનું મને બહુ દુઃખ થાય કે આ વ્યક્તિનું કોઈ નહીં હોય આ દુનિયામાં. શું ભગવાન કોઈ ચીજ વસ્તુ નથી કે આને કઈક સદબુદ્ધિ દે આ સરકારશ્રીને કે તમે આની ભારે આવો? એવો કોઈ વ્યક્તિ નથી. આવડું મોટું ભારત દેશ છે આપણે જોઈને સાહેબ તો લાખો અબજો કરોડો રૂપિયાનું દાન કરવા વાળા પડ્યા છે, પણ અટાણા જંગલેશ્વરની વારે આવવા કોઈ તૈયાર થતું નથી. રાહુલભાઈ, તમે જે વેદનાની વાત કરી, હું આપણા ગુજરાતના જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની જેની ઇમેજ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલને ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આપને ખાસ વિનંતી કરું છું ભૂપેન્દ્રભાઈ કે આપેની જમીન સરકારની હોય તો સરકાર ચોક્કસ એના ઉપર લઈ શકે છે, કામ કરી શકે છે, વિકાસના કામ કરી શકે છે. એમાં કોઈને ક્યાંય તકલીફ નથી, ક્યાંય વાંધો નથી. માત્ર ને માત્ર જંગલેશ્વરના લોકોની માગણી એટલી છે કે એને પૂરતો સમય આપવામાં આવે જેથી જે બીજી જગ્યાએ જે રોજીરોટી કરે છે એને લઈને ઠરીઠામ થઈ શકે છે, એના બાળકોનો જે અભ્યાસ બગડે નહીં એના માટે થઈને વ્યવસ્થાઓ કરી શકે એટલો પૂરતો સમય એને આપવામાં આવે. અને બીજું જે વર્ષોથી જે 50-60 વર્ષથી ત્યાં લોકો રહે છે એનું બીજે અત્યારે એટલી મોંઘવારીની અંદર એ જમીન કે મકાન લઈ શકે એમ નથી. તો એને એનું પોતાનું છે એમ સમજીને સરકારે માનવતાના ધોરણે પણ એને મકાન જે સરકારની યોજનાઓ છે, વિવિધ યોજનાઓ જે સરકારી આવાસ યોજનાઓ છે એની અંદર એ અસરગ્રસ્ત લોકોને મકાનો ફાળવવામાં આવે. જો તમે ખરેખર ગુજરાતની પ્રજાના માટે થઈ અને તમારી જે ઇમેજ છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એને સાર્થક કરવા ઈચ્છતા હો તો એક વખત આપસી ખુદ રૂબરૂ રાજકોટ આવો અને જમીન ઉપર જઈ અને જંગલેશ્વરના લોકોની શું હાલત છે જુઓ ભૂપેન્દ્રભાઈ, એટલે તમને ખુદને પણ ખ્યાલ આવશે અને તમે ચોક્કસ એ દિશામાં વિચારશો એવી મને ખાતરી છે. ચક્રવાત ન્યૂઝમાં રાહુલભાઈ આવ્યા એ બદલ આપનો
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ચક્રવાત ન્યૂઝ હંમેશા લોકોના પ્રશ્નોમાં લોકોની વચ્ચે રહેતું આવ્યું છે, જનતાનો અવાજ બની અને કામ કરે છે. ગમે ત્યારે અમારે લાયક જરૂરિયાત હોય ત્યારે અમે પણ કાયમ જનતાની પડખે ઉભા રહીએ છીએ. તમે ગમે ત્યારે તમારા પ્રશ્નોને લઈને, તમારી સમસ્યાઓને લઈને અમારી સાથે આવી શકો છો. ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.